નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અટલ બ્રિજના ગાર્ડનમાં મેરી દોસ્તી મેરા પ્રેમ નામક સિરિયલ માટે ઓડિશન યોજાયા। ગત તારીખ 1 ને મંગળવારના રોજ 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી ટીવી સિરિયલનું ઓડિશન રાખવામાં આવ્યું હતું। આપને જણાવી દઉં કે અટલ બ્રિજના ગાર્ડનમાં આ ઓડિશનનું આયોજન કરાયું હતું, જેમાં સિરિયલનું નામ છે મેરી દોસ્તી મેરા પ્રેમ, દોસ્તી ક્યા હૈ પ્રેમ હૈ, જેનું ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સોની ટીવી નામના ચેનલના માલિક અને પ્રોડ્યુસર ડિરેક્ટર દીપક જિંજરિયા, કે જેમણે યુટ્યુબ પર અત્યાર સુધી 30થી પણ વધારે શોર્ટ ફિલ્મ અને આલ્બમ સોંગ્સ બનાવ્યા છે, અને દીપક જિંજરિયા 10 વર્ષથી બનાવતા આવ્યા છે। આ વખતે સિરિયલનું સરસ મજાનું આયોજન કર્યું છે અને ટૂંક સમયમાં યુટ્યુબ પર પણ જોવામાં આવશે। ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર છે દીપક જિંજરિયા અને રાજ ગોહિલ, અને સહ પ્રોડ્યુસર રાજેશ રાઠોડ, આસિસ્ટન્ટ ડિરેક્ટર દીપક મકવાણા, કાજલ રાઠોડ। સાથે જ આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને નાના મોટા ગામડાના લોકેશન પર કરવામાં આવશે। સાથે જ ડીઓપી કેમેરા વર્ક રાજ ગોહિલ કેમેરામેન કરવાના છે। આ ફિલ્મના કલાકારોની જો વાત કરીએ તો ફિલ્મના આર્ટિસ્ટ રવિ વાઘેલા, દીપક મકવાણા, રાજ ગોહિલ, રિશિતા હડવાણી, માનસી સોની, ફિઝા ખાન, કાજલ રાઠોડ, ચકુ રાજપૂત, આશા જોશી, હેતવી સોઢા, પાલક અંજલિ, એરિયાન, સંજના જોશી, અનિસુદભાઈ, અજયભાઈ સલોની, ગિરીશ પુરાની, ધર્મી મેવાડા, ભીરવા પરીખ, કામિની, તનિષા શર્મા, ત્રિષા દવે જેવા કલાકારોએ આમાં એક્ટિંગ કરવાનો મોકો મળ્યો છે। તો મિત્રો, આ સિરિયલને જોવાનું ચૂકશો નહીં તેવી અપીલ પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। તારો ફોટો અને નામ નોટિસ બોર્ડ ઉપર લખ્યું છે। ચાલ મારી સાથે રાજ। तो मम्मी जी आप भी क्या बच्चों वाली बातें करते हो? अरे अम्मू तो गप गप करके सारे लड्डू खा जाएगी बिल्कुल मेरी तरह। आपको पता है मम्मी जी, अम्मू ना बिल्कुल मेरी जैसी है, सेम टू सेम। उसे मोटू पतलू कार्टून देखना बहुत पसंद है। उसको दूध में मलाई अच्छी नहीं लगती, उसको मैथ्स बहुत पसंद है, पर हिस्ट्री आय हाय है ना बिल्कुल मेरी जैसी। અંકિતા, તું એટલી ઉદાસ કેમ છે? શું થયું તને? હું તારી ફ્રેન્ડ છું, તું મને નહીં કે? तुम अभी तक कहाँ थी? आ जाओ बैठो, मैं तुम्हारा इंतजार कर रही थी। लागे छे आ माणसे पद्माश्रीમાં એવોર્ડ લીધેલો છે। અંકિતા, કેમ આમ ઉદાસ બેઠી છે? મેં તને કાલે કહ્યું ને કે અમે બધા તારી સાથે છીએ। ચલ, હવે ઉદાસ થવાનું બંધ કર અને આમ રડવાનું બંધ કર। આમ રડવાથી શું મળશે? હા, રાજ તો પાછો નહીં આવે ને, આપણે બધાએ ભેગા મળીને એને શોધવું પડશે। ચલ, રડવાનું બંધ કર, ચલ જલ્દી કર। તારું નામ અને ફોટો નોટિસ બોર્ડ પર લખ્યું છે। ચાલ મારી સાથે રાજ। એક મિનિટ તમે લોકો ક્યાં રાજની વાત કરો છો? રાજ પેલો જે આપણી સ્કૂલમાં ભણતો સાથે? અરે યાર, જ્યારથી જ રાજ ગયો છે ને ત્યારથી બધા જોડે દોસ્તી તૂટી ગઈ છે। એક મિનિટ, હું તમને છે ને એનો ફોટો બતાવું। એ જ રાજ છે ને? જો આ રાજ છે। હું પણ એને 2 વર્ષથી નથી મળી, પણ હા, હું એને 2 વર્ષથી ઓળખું છું। મને દોસ્તીનો મતલબ સમજાવીને પોતે ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી। અરે ચોકીદાર કાકા, સાંભળો છો? રાજ અહીંયા રહે છે? ઓ અચ્છા, એવું છે? હા વાંધો નહીં। હે, મેં સાંભળ્યું છે કે કોઈ નવું એડમિશન આવ્યું છે, તો ચલો ને આપણે જોવા જઈએ।
રાજ, અચ્છા. પર આને જોઈને તો મને એમ જ લાગે છે કે આને કોઈ બદમાશીમાં રેકોર્ડ તોડ્યો છે. પણ ના, આપણે કંઈ નહીં કરે, કેમ કે આપણે તો એના ફ્રેન્ડ્સ બની જઈશું, નહીં? રાજ, એમને જોઈને એવું લાગે છે કે એમણે બદમાશીમાં એવોર્ડ હાંસિલ કર્યો, પણ એ ઘણો ફેમસ છે. આપણે પણ એમની સાથે ફ્રેન્ડશિપ કરી લઈશું, એટલે આપણે પણ ફેમસ થઈ જઈએ. મારું નામ આશા જોશી છે અને આજે વેબ સિરીઝનું ઓડિશન થઈ રહ્યું હતું. એમાં કાજલ મેમે, રાજ સરે, દીપક સરે મને ફૂલ સપોર્ટ કર્યો. બહુ મજા આવી. તમે પણ આવજો અને તમે પણ આમાં ભાગ લેવામાં વિનંતી કરું છું, તો ભાગ લેજો. જય માતાજી મિત્રો, હું છું પિઝા ખાન ને તમારા બધાની સીનોને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમદાવાદમાં ખૂબ સરસ વેબ સિરીઝનું શૂટ આયોજિત કરવામાં આવ્યું હતું. આપણા કાજલ મેમ, દીપક સર એન્ડ રાજ સર એમના થ્રુ અહીંયા આવી હતી અને આ ઓડિશનમાં મારું સિલેક્શન થઈ ગયું છે. તો તમે પણ શૂટમાં આવવું હોય તો અહીંયા આવીને કોન્ટેક્ટ કરી શકો છો. જય માતાજી. કાજલ મેમ, રાજ સર અને દીપક સર એમાં મને ફૂલ સપોર્ટ કર્યો છે. થેન્ક યુ સો મચ. હેલો મિત્રો, હું છું ગિરીશ પુરાણી. આજે અમે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઓડિશનમાં ગયેલા. ત્યાં કાજલ મેડમ અને રાજ ગોહિલ સાહેબે અમને ખૂબ સારી રીતે ટ્રેન કર્યા અને ખૂબ ડિસ્કસ થયું, બહુ સારું અને ખૂબ સારી ચર્ચા થઈ. અને અમે જે ઓડિશન આપીને આવ્યા છીએ તેમાં અમે સિલેક્ટ થઈએ એવી આશા રાખીએ છીએ. જય દ્વારકાધીશ. हेलो एवरीवन, संजना जोशी हियर फ्रॉम पालमपुर. आज मैं यहाँ पे ऑडिशन के लिए आई थी वेब सीरीज़ का. उसमें काजल मैम और राज सर, उन्होंने बहुत अच्छा ट्रीट किया हमको और यहाँ पे डिस्कशन भी था और ऑडिशन भी बहुत अच्छा गया है. आई होप कि मैं सिलेक्ट हो जाऊँ. थैंक यू સો મચ. હેલો એવરીવન, હું છું ચકુ રાજપૂત અને આજે વેબ સિરીઝનું ઓડિશન હતું. એના માટે અમે લોકો અહીંયા મળ્યા છે અને અમે ઓડિશન આપીને બહુ સારું લાગ્યું છે. કાજલબેન અને રાજભાઈના રેફરન્સથી અમે અહીંયા આવ્યા. ત્યાં આઈ હોપ આઈ સિલેક્ટેડ. થેન્ક યુ. હેલો એવરીવન, હું છું આપની ઋષિતા આદવાણી. આજે અમે લોકો ઓડિશન માટે આવ્યા હતા. વેબ સિરીઝમાં અમને રાજ સર, કાજલ મેમ અને દીપક સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને આશા રાખીએ છીએ કે અમારું સિલેક્શન થઈ જાય. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ માનસી સોની છે અને આજે હું વેબ સિરીઝના ઓડિશન માટે આવી છું. મને રાજભાઈ ગોહિલે રેફરન્સ આપ્યો છે અને અહીંયા મેં ઓડિશન આપ્યું અને સરસ ઓડિશન ગયું છે. હોપફુલી સિલેક્ટ થઈ જાય. થેન્ક યુ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.